વડોદરા શહેરના વોર્ડ નંબર 17 માં આવેલ દંતેશ્વર વિસ્તારના વિષ્ણુનગરમાં ડ્રેનેજ લાઇનની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરી અને પીવાનું દૂષિત પાણી આવવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પીવાના પાણીમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ ઊભી થઈ છે। મોંઘવારીના સમયમાં પાણીનો વેરો ભરવા છતાં પણ પીવા માટે અલગથી પાણીના જગ અને કેન ખરીદવાની ફરજ પડી રહી છે, જેના કારણે પરિવારો ઉપર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે। સમસ્યાથી કંટાળેલા રહીશોએ આજે એકત્ર થઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। મીડિયા દ્વારા જાણ કરવામાં આવતા વોર્ડ નંબર 17ના કાઉન્સિલર કોકિલાબેન પવાર સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી। કાઉન્સિલર કોકિલાબેન પવારે જણાવ્યું હતું કે વિસ્તારમાં ગલીઓ સાંકડી હોવાથી ડ્રેનેજ લાઇનની કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે, તેમ છતાં કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાની બાબત અધિકારીઓના ધ્યાન પર મૂકવામાં આવી છે અને કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના પણ આપવામાં આવી છે। દૂષિત પાણીની સમસ્યા અંગે તેમણે જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન વચ્ચે કન્ટામિનેશનની સમસ્યા સર્જાઈ છે। વિષ્ણુનગર વિસ્તારમાં પણ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે। સાથે તાત્કાલિક રાહત રૂપે વૈકલ્પિક પાણી વ્યવસ્થા ઊભી કરવા પણ રજૂઆત કરવામાં આવી હોવાનું તેઓ દ્વારા જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા સતત સામે આવી રહી છે। ચોમાસા પૂર્વે જ આવી પરિસ્થિતિ સર્જાતા લોકોમાં ચિંતા વ્યાપી છે કે વરસાદી મોસમ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। સ્થાનિકોનું માનવું છે કે પાલિકા તંત્ર દ્વારા બેઠકો તો યોજવામાં આવે છે, પરંતુ જમીની સ્તરે સમસ્યાઓના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વધુ ગંભીરતા દાખવવાની જરૂર છે। લોકોની માંગ છે કે પાણી જેવી મૂળભૂત સુવિધાના પ્રશ્ને અધિકારીઓ तात्कालिक અને मग तो काय म्हटलं आता हे सगळं उठलं, आज संध्याकाळपर्यंत हे सगळं सामान निघणार आणि आता एक 15-20 मिनिटांमध्ये के लिए आ रहे हो, अभी आ रहे हो, ये उनको प्रॉब्लम में है और ये ऐसा पानी आ रहा है। દંતેશ્વર વિષ્ણુનગર છે અને આ 3-4 મહિનાથી આવું ગંદુ પાણી આવે છે 10 વાગ્યે। તો પીવાનું પાણી બી અમે તો બહારથી મંગાવીએ છીએ, આરાનું પાણી મંગાવીએ છીએ। કોઈ કાઉન્સિલર કે કોઈને રજૂઆત કરી હતી? 1-2 વખત એ લોકો લઈ ગયેલા છે નમૂનો, પણ પછી કોઈ આવ્યું નહીં કરવા। કોઈ આવતું નથી? ના, 2-3 વખત લઈ ગયેલા છે નમૂનો। તો કેટલા લોકો અહીંયા રહે છે આ સોસાયટીમાં? આ તો સોસાયટીમાં તો હવે કેટલા જ છે, હવે 3 લાઈન છે એમ તો આ વિષ્ણુનગરની, તો બી 501 તો ખરા જ, 501ની સોસાયટી। તો હવે પાણી તમારે વેચાતું કઈથી લવો છો તમે? અહીંયા દંતેશ્વરમાં છે ને આરો 2 નાખેલા છે ને, જગ મંગાવો છો? હા, જગ મંગાવી। શું નામ તમારું? મીનાક્ષીબેન। જી બા, આ કયો વિસ્તાર છે અને ઘણા સમયથી કેટલા સમયથી પાણી ખરાબ? દંતેશ્વર વિષ્ણુનગર કેટલાય વખતથી પાણી ગંદુ જ આવે। એમને પેલું એ લેવા બોટલ લઈને લેવા આવતા તો વગર ટાઈમ ના આવે તો અમે એવું કીધું 10 વાગે આવો અને 1 વાગે પાણીનો ટાઈમ છે તો આવો, તો એ લઈ ગયા, વગર ટાઈમનું લઈ ગયા અને ટાઈમે એકદમ ગંદુ લઈ ગયા છે, પણ ત્યાં પછી કંઈ જવાબ જ નહીં। તો અમે વેચાતું લાઈને પીએ છીએ, વાપરીએ તો આ અચ્છા, કાઉન્સિલર કોણ છે એના? એ ખબર નહીં ભાઈ। હવે તમે વોટ કોને આપ્યો? હવે નામ નથી ખબર તમને? આપ્યો તો હવે કંઈ નામે નહીં ખબર। એવું છે તો પછી હવે તમારે સમસ્યા તો એમને જ કેવી પડે? એમને જ કહેવી પડે, જેને વોટ આપ્યો એને જ કહેવી પડે ને ભાઈ। તમે વોટ આપ્યો એ લોકોના નામ જ તમે જાણતા નથી? હવે તો જે અમારો નંબર છે વોર્ડ નંબર ત્યાં આગળ જઈને જાણ કરીએ। કયો વોર્ડ છે? 17 નંબર, 57 નંબર હશે, પહેલે 4 નંબર તો યાદ છે। અચ્છા, તો ભાજપ કે કોંગ્રેસ વાળો કોઈ આવ્યું જ નથી? કોઈ એ ખાલી નંબર લઈ ગયા, કોઈ આવ્યું જ નહીં। ખાલી વોટ માટે જ આ લોકો? હા, વોટ માટે પગે લાગવા આવે ને બધું કરે। હા, તો હવે તમારે પગે લાગવું પડે ને? એવું છે જ, એવું હમણાં એવું જ ચાલી રહ્યું કે અમારું એ વોટ લેવા પગે લાગે પછી અમારે પગે લાગવાનું। હાજી, આપ લોકોએ જોયું જ હશે, આપ આવ્યા છો ત્યારથી જોયું હશે કે એક તો ગલી સાંકડી છે, સાંકડી ગલીની અંદર ફરી પાછું નવુંસરથી ડ્રેનેજનું જે કામ કરવામાં આવી રહ્યું છે એને લઈને ચોક્કસ અહીંના રહીશોને બહુ જ તકલીફ થઈ રહી છે કે એક તો સાંકડી ગલી છે, ઘરમાંથી બહાર નીકળવાનું હોય, છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, વાત સાચી છે, પણ હવે કંઈક કામ કરવા માટે
એને આપણે વ્યવસ્થા બીજો વિકલ્પ શું કરી શકે, કારણ કે ઘરના બારણા જ સીધા સામે છે અને આ ડ્રેનેજ લાઇનનું કામ પણ એટલું જ મહત્ત્વનું છે. પ્રી મોન્સૂન કામગીરીની અંદર આ ડ્રેનેજ નાખવાનું કામ એમણે તાત્કાલિક ધોરણે ચાલુ કર્યું છે, પણ એવું છે કે આનું કામ થોડું ધીમી ગતિએ થયું હશે, યા તો સ્ટાફ ઓછો છે, સ્ટાફને ઓછા લઈને આ કામનું થોડું ધીમી ગતિએ થઈ રહ્યું છે. અત્યારે જ મેં ફોન કર્યો છે એટલે દેસાઈ સાહેબના માણસો અને એમનો સ્ટાફે મને કીધું છે કે છેલ્લી ગટર લાઇનનું જે ઢાંકણનું એક બાકી રહી ગયું છે કામગીરી, એ આજે સંપૂર્ણ થઈ જશે સાંજ સુધીમાં. એટલે રાતે ને રાતે એ લોકો આ બધું જ જે વેસ્ટેજ છે એ બધું એ લોકો ઉઠાવીને લઈ જશે. અને રહી વાત પાણી ડોળું આવવાની, આ ઇસ્યુ સમગ્ર વડોદરાની અંદર અલગ અલગ જગ્યાએ બધા જ નગરોની અંદર થઈ રહ્યું છે. એનું કારણ છે કે મેઇન રોડના જે મેઇન હોલના જે આપણા ડ્રેનેજોના જે સૌથી મોટા ડ્રેનેજોના જે કામ કર્યા આપણે, અને એને લઈને જે નાના નાના નગરો કે નાની નાની સોસાયટીઓની અંદર જે ડ્રેનેજની વ્યવસ્થા એને કનેક્ટ કરવામાં આવ્યું, ક્યાંક ને ક્યાંક પીવાના પાણીના કનેક્શન અને ડ્રેનેજના કનેક્શનો એકત્ર થવાથી આ ગટરનું પાણી મિક્સ થતું હોય છે, પાણી ચોખ્ખું આવતું નથી. એને લઈને રહીશોનું છે કે ભાઈ હવે અમે રોજે વેચાતું પાણી લાવી શકીએ નહીં, કારણ કે 20 રૂપિયાનો 25 રૂપિયાનો એક જગ મળતો હોય. તો નો ડાઉટ કે એમની હું માફી માગું છું કે થોડી તકલીફ થઈ છે, પણ આ પીવાના પાણીનું નિરાકરણ મેં અમારા જે એન્જિનિયર છે દેસાઈ સાહેબ, એમને અત્યારે જ હું આવી ત્યાંથી જ મેં એમને કમ્પ્લેન કરી છે કે આજે ને આજે આ પાણીની લાઈન તમે હશે તો આ તમારું વેસ્ટેજ ઉઠાવો. એના પહેલાં ટેમ્પરરી એક પાઇપ નાખીને કમસે કમ પીવાનું પાણી 4 જગ્યાએ તાત્કાલિક ધોરણે નળ પણ મૂકી દે તો બહેનો ત્યાંથી પાણી લઈ શકે. ભલે પેલું બધું વાપરવાનું અત્યારે 2 દિવસ બી તમારી પાસે ગંદુ આવે તો લોકો ચલાવી પણ લે છે, લોકો સપોર્ટ પણ એટલો કરે છે. એવું નથી કે લોકો બૂમાબૂમ કરે છે, લોકો ક્યારે બૂમો પાડે કે એમને થોડી તકલીફ થઈ છે એટલા માટે. અને અત્યારે જોયું હશે કે નાનું બાળક ચાલતું આવ્યું, હું આવી તો મારે પણ એવી રીતના આવવું પડ્યું, તમે પણ એવી રીતના આવ્યા. તો નો ડાઉટ કે ગલી નાની હોવાના કારણે આ તકલીફ થઈ છે. એનું સમસ્યાનું નિરાકરણ આજે સાંજ સુધીમાં આવી જશે અને પાણીની ટીમ અત્યારે આવી રહી છે.